નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ગયા લેક્ચરમાં આપણે છે પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, આ ચેપ્ટરની અંદર આપણે આપણો આ પાઠનો ત્રીજો ટોપિક પ્લાસીનું યુદ્ધ, બરોબર, એ આપણે છે એ પૂરો કર્યો હતો. એની અંદર આપણે થોડુંક અમથું રિવિઝન કરી લઈએ. જે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, તમને મેં એક પ્રશ્ન એ લેક્ચરના આધારે કે ભાઈ ટૂંકનોંધ લખો પ્લાસીનું યુદ્ધ, આવો એક પ્રશ્ન આપ્યો હતો અને આ પ્રશ્ન મેં તમને 2 વાર હોમવર્કમાં આપ્યો હતો અને તમને પાકો કરવાનો કીધો હતો, બરાબર. આશા રાખું છું તમે બધા વિદ્યાર્થી મિત્રોએ એ લેક્ચરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લખી નાખ્યો હશે અને પાકો પણ કરી નાખ્યો હશે. 2 વાર લખો એટલે આમ મોસ્ટ ઓફ કદાચ પાકો રહી જાય આપણને, બરાબર, તો પાકો પણ થઈ ગયો હશે. તો જોઈએ એકવાર નાની અમથી ઝલક આપણે. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ની અંદર મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર આવેલું એક પ્લાસી નામનું ગામ, ત્યાં પાસેના મેદાનમાં છે એ આ પ્લાસીની લડાઈ લડાણી હતી, આ યુદ્ધ થયું હતું. હવે યુદ્ધમાં છે એ સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ એ સમયનો, જેના ઉતાવળિયા સ્વભાવને કારણે એ પોતે ઘણા બધા વિરોધીઓ કરીને બેઠેલો. હવે થાય છે એવું કે ભાઈ બંગાળના કોલકાતામાં જે આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે બંગાળમાં આવેલી જે કોઠી છે, વેપારી કોઠી, આ કોઠીની ફરતે છે અંગ્રેજો શું કરી નાખે છે, તો કે આ કોઠીની ફરતે અંગ્રેજો કિલ્લેબંધી કરી નાખે છે. હવે આ કિલ્લેબંધી કરે છે તો સિરાજ ઉદ્દૌલા એમ કહે છે કે ભાઈ વાંધો નહીં, કિલ્લેબંધી કરી એનો મને કાંઈ વાંધો નથી, પણ મારી પરવાનગી લીધા વગર કિલ્લેબંધી કરી એનો મને વાંધો છે. એટલે કે એની પરવાનગી લીધા વગર એણે કિલ્લેબંધી કરી લીધી. સિરાજ ઉદ્દૌલા એ કિલ્લેબંધીને શું કરી નાખે છે, તોડી નાખે છે. હવે આ જે બનાવ બને છે, આ જે ઘટના બને છે, આ ઘટનાની જાણ ચેન્નઈમાં એટલે કે મદ્રાસમાં આવેલી જે વેપારી કોઠી છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે વેપારી મથક છે, એ ત્યાં આ વાત પહોંચે છે, આ સમાચાર પહોંચે છે. હવે આવું થાય છે એ એને ખબર પડે છે એટલે ત્યાંથી છે એક રોબર્ટ ક્લાઇવ નામના ઓફિસરની એક સૈન્યની ટુકડી લઈ કોલકાતા, એટલે કે જે આ કોઠીમાં જે આ ટૂંકમાં જે કિલ્લેબંધી તોડી નાખવાનો જે બનાવ બન્યો છે, એ કોઠીની, વેપારી કોઠીની રક્ષણ કરવા માટે, એને સહાય કરવા માટે છે આ સૈન્ય છે મોકલવામાં આવે છે. રોબર્ટ ક્લાઇવ આવે છે, બરોબર. હવે આ જે સિરાજ ઉદ્દૌલાના ટૂંકમાં છે એ વાત સાંભળી અને ક્લાઇવને લાગે છે કે ભાઈ આ સિરાજ ઉદ્દૌલાનું જે સૈન્ય છે એને મારું સૈન્ય છે એ હરાવી શકે એમ નથી, હું છે એને હરાવી શકું એમ નથી, એવું લાગે છે રોબર્ટ ક્લાઇવને, બરોબર. ત્યાર પછી છે એ રોબર્ટ ક્લાઇવ એમ કહે છે કે ભાઈ આને જો હરાવવું હશે તો એક ષડયંત્ર ઘડવું પડશે, એક પ્લાનિંગ કરવું પડશે, તો જ આને હરાવી શકશું, નહીતર એક કાવતરું ઘડવું પડશે, તો જ આને હરાવી શકશું, નહીતર આપણે હરાવી શકશું નહીં. તો એ કાવતરું ઘડે છે અને કાવતરાની અંદર છે એ 2 વ્યક્તિના નામ હતા. એક હતો મીર જાફર, જે સિરાજ ઉદ્દૌલાનો શું હતો, સેનાપતિ હતો, અને એક હતા શેઠ અમીચંદ. આ બંનેને છે એ આ કાવતરાની અંદર છે એ સામેલ કરવામાં આવ્યા.
બરોબર, અને યુદ્ધ જાહેર થયું, યુદ્ધ શરૂ થયું, અને એમાં છે સિરાજ ઉદ્દૌલાની છે એ શું થાય છે, હાર થાય છે. આ કાવતરું શું હતું તો કે મીર જાફરને લાલચ આપવામાં આવી હતી કે ભાઈ તું જો યુદ્ધમાં નિષ્ફળ રહીશ, તું જો યુદ્ધમાં કંઈ ન કરે અને સિરાજ ઉદ્દૌલાને હરાવે તો અમે તને બંગાળનો નવાબ બનાવશું. આવી લાલચ મીર જાફરને આપે છે. અને આવી જ રીતે છે એ મીર જાફર નિષ્ફળ રહે છે, સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે, બંગાળનો નવાબ મીર જાફરને બનાવવામાં આવે છે. અને કંપનીને છે બંગાળની અંદર 24 પરગણાની જાગીર મળે છે, 24 પરગણાની જગ્યા મળે છે. અને ત્યાંથી મેં તમને મિત્રો ગયા લેક્ચરમાં કીધું હતું, ત્યાંથી અંગ્રેજોના શાસનનો શરૂઆત થાય છે. ત્યાંથી અંગ્રેજોનો આમ કહેવાય ને કે ભાઈ શાસનનો પાયો નખાય છે. કઈ લડાઈથી તો કે ભાઈ પ્લાસીના યુદ્ધથી, પ્લાસીની લડાઈથી. તો આવા નાના નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે મિત્રો પરીક્ષાની અંદર. અને મોટો પ્રશ્ન ટૂંકનોંધ સ્વરૂપે 3 માર્કમાં પણ પૂછાઈ શકે. મેં તમને આપ્યો હતો, ટૂંકનોંધ લખો પ્લાસીનું યુદ્ધ. બરોબર, તો આ આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. હવે આપણે ત્યાંથી આગળ ચાલવું છે, તો એની પછીનો આપણો પાઠનો ટોપિક આવે છે આવી જ એક પ્લાસીના યુદ્ધ જેવી જ એક લડાઈ અને એની સાથે જોડાયેલી જ લડાઈ. બરોબર, અને એ લડાઈ છે મિત્રો બક્સરનું યુદ્ધ. બરોબર, એ લડાઈ છે બક્સરનું યુદ્ધ. બરોબર, જેવી પ્લાસીની લડાઈ થઈ હતી એની સાથે જ જોડાયેલી બીજી લડાઈ. આગળનો ટોપિક આપણો બક્સરનું યુદ્ધ. બરોબર, તો ચાલો શરૂઆત કરીએ મિત્રો બક્સરનું યુદ્ધ. બરોબર, અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. હવે મિત્રો થાય છે એવું, અંગ્રેજોએ બંગાળનો નવાબ છે એ કોને બનાવ્યો તો કે ભાઈ મીર જાફરને. કોને બનાવ્યો? મીર જાફરને. આગળ આપણે જોયું બંગાળનો નવાબ બનાવ્યો મીર જાફરને. હવે આ મીર જાફર પાસેથી પુષ્કળ ધન મેળવવામાં આવ્યું. કેવી રીતે તો કે ભાઈ જુદા જુદા બહાના કાઢી મીર જાફર પાસેથી પુષ્કળ ધન મેળવવાનું. ભાઈ અમારે છે આ કરવું છે, અમારે તે કરવું છે. કેમ આપણે મમ્મી પપ્પા આપણે પપ્પાને કહેતો હોય પપ્પા મારે સાયકલ લેવી છે, પૈસા આપો ને. પપ્પા મારે કંપાસ લેવો છે, પૈસા આપો ને. એમ આપણે કહીએ ને. પપ્પા કપડાં લેવા છે, પૈસા આપો ને. પપ્પા પેન્સિલ હાવ નાની એમથી થઈ ગઈ, એક લેવી છે, આપો ને પૈસા. પપ્પા દફતર તો જોવો ફાટી ગયું, બખોરા પડી ગયા, જાઓ અહીંયાથી, પૈસા આપો ને, લઈ આવી દો ને. આવા આપણે બહાના ટૂંકમાં છે એ કાઢીએ. આપણે બહાના ન કાઢતા હોય, પણ અહીંયા આપણે વાત છે અંગ્રેજોની. તો અંગ્રેજોએ આવા બહાના કાઢી બંગાળના નવાબ મીર જાફર પાસેથી ઘણું બધું ધન છે એ શું કરી લીધું તો કે પડાવી લીધું, મેળવી લીધું. અને મીર જાફરને તો આપવું જ પડે, કારણ કે એને બંગાળનો નવાબ બનાવવામાં છે સૌથી મોટો હાથ કોનો છે? અંગ્રેજોનો છે. અંગ્રેજોએ એને બંગાળનો નવાબ બનાવ્યો છે, એટલે અંગ્રેજો કે એમ એને કરવું જ પડે એવું અંગ્રેજો માનતા હતા. હવે અંગ્રેજોને આટલી વસ્તુ થઈ એનાથી સંતોષ ન થયો, એને વધુ લાલચ જાગી કે ભાઈ મીર જાફર પાસેથી ઘણું બધું બીજું મેળવવાની છે એ લાલચ જાગી. એ એવું માનવા લાગ્યા કે ભાઈ અમે જેમ કહીએ ને એવી જ રીતે મીર જાફર કરવો જોઈએ.
અમારેથી વિરુદ્ધમાં ચાલવો જોઈએ નહીં. અમારેથી વિરુદ્ધ આ મીર જાફરીઓ ચાલવો ન જોવે એ કે અમે કહીએ એમ જ કરવો જોઈએ, આવું એને થયું. બરોબર. તો હવે થાય છે એમાં એવું, મીર જાફર છે એ અંગ્રેજો જેમ માને છે એમ કરતો નથી. મીર જાફર છે એ અમે જે આ અંગ્રેજો જેમ માને છે એવું નથી કરતો. એટલે કે જો મેળવવાની વધુ અધિકારો, અંગ્રેજોને આના કરતા વધુ અધિકારો મેળવવાની લાલચ જાગી અને એ લાલચમાં મીર જાફરને શું કરી દે છે? ખસેડી દે છે. અને ત્યાં બંગાળનો નવાબ કોને બનાવવામાં આવે છે? તો કે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. કોને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે? મીર કાસિમને બનાવવામાં આવે છે. અંગ્રેજોને એમ થયું કે ભાઈ આ મીર જાફરીઓ આપણું કંઈ માનતો નથી, જાફરાબાદને ઉડાડી દો અને કાસિમભાઈને બોલાવો એ કે. તો એમ કરીને મીર કાસિમને બોલાવ્યો. બરોબર. એ કે હાલો આપણે તમે બંગાળના નવાબ બનો. તો બની ગયા મીર કાસિમભાઈ. બરોબર. હવે આગળ શું થાય છે જોઈએ આપણે. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. મહત્વકાંક્ષી, આકાંક્ષા ધરાવતો, કંઈક મેળવવાની ઈચ્છા ધરાવતો. તો આ મીર કાસિમ તો આપણી ભાષામાં કહીએ તો મીર જાફર કરતા માથું ભાંગે એવો નીકળ્યો. કે અંગ્રેજોને એમ થયું આ કાસિમભાઈ કરતા તો મીર જાફરભાઈ હારા હતા. અંગ્રેજોને શું થયું? મીર કાસિમ કરતા તો મીર જાફર હારો હતો, આની કરતા ખોટો આને બનાવ્યો બંગાળનો, આન નહોતો બનાવવાનો એ કે. એવું એને મનમાં થયું. કારણ કે વધુ પડતો અંગ્રેજોનું કાંઈ માનતો જ નહીં, ગાંઠતો જ નહીં અંગ્રેજોને. તમે નવાબ બનાવી દીધો એટલે વાત થઈ ગઈ પૂરી કે હવે તમારે મારા રાજ્યમાં દખલગીરી કંઈ કરવાની નહીં, જેટલું મળશે એટલું મળશે. હા, નકર તમારા પોટકા લબાસા ભરીને ભાગો, બધા ઇંગ્લેન્ડ બાજુ ભાગો, હાલો, અહીંયા કોઈ ડોકાવાનું નહીં. આ એમ કહી દીધું મીર કાસિમે. આ બધું તમે સોપડીમાં ગોતતા નહીં હો, એમાં નહીં હોય. આ બધું મને જ ખબર છે. બરોબર. તો મીર કાસિમે કહી દીધું આવું બધું. તો અંગ્રેજોને ડખા લાગી કે આ હાળું કે આવું તો ન દાલે નહીં કે તારે બંગાળનો નવાબ બનાવવા વાળા અમે છે એ તું અમને આવું કે એવું ન હાલે કે. હા, અંગ્રેજોનો મગજ છટકી ગયો. બરોબર. શું થાય છે આગળ? તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગવા લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો. આવું બધું થયું એટલે મીર કાસિમથી કંપનીને ડર લાગવા લાગ્યો. અંગ્રેજોને ડરવા લાગ્યા અંગ્રેજો કે આ તો બહુ અઘરો નીકળ્યો એ કે કાસિમભાઈ. તો મીર કાસિમ તો બહુ અઘરો નીકળ્યો કે આ નહીં હાલે કે આનું કાંઈક તો આપણે કરવું પડશે એ કે આનું આવું તો ન દાલે નહીં કે. એવું અંગ્રેજોને થયું. એટલે અંગ્રેજો પાછા શું કરે છે તો કે અંગ્રેજો છે એ મીર કાસિમને ગાદી ઉપરથી ઉતારી દે છે અને એની જગ્યાએ પાછા કોને લાવે છે? જાફરભાઈને, જાફરાબાદના જાફરભાઈને, મીર જાફરભાઈને લાવે છે. જો અંગ્રેજો ગાંડા થઈ ગયા હોય એવું ઘડીક તો લાગવા મળે આપણને કે પેલા મીર જાફરને બનાવે છે, ત્યાર પછી મીર જાફરની જગ્યાએ મીર કાસિમને લાવે છે, ત્યાર પછી કાસિમ પછી છે પાછા કોને લઈ આવે છે? મીર જાફરને લઈ આવે છે. બરોબર. આ બધું આમ ઉથલાવી નાખે છે અંગ્રેજો. ઘડીકમાં બંગાળનો નવાબ બદલાવી નાખે છે. તો હવે રાજગાદીએ, બંગાળની ગાદીએ છે એ મીર જાફરભાઈ આવે છે. હવે મીર કાસિમ છે ને જેવો તેવો માણસ નહોતો, તમે જોજો. બરોબર. જોઈએ આગળ આપણે તો કે હવે શું થાય છે તો કે મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો.
મીર કાસિમ છે એ અવધના નવાબને શરણે જાય છે. કોના શરણે જાય છે? અવધના નવાબ, નામ છે એનું શાહ આલમ. મીર કાસિમ કહે કે તમે ગમે એમ કરીને ઘડીક ગાદીએ બેહાડજો ને ઘડીક ઉતારી દો ને, આ બધી કઈ તમારી રીત છે? તમારું છે આ બધું કે બંગાળ? હાલી જ નીકળ્યા છો, ગાભા બાંધી બાંધી નીકળે. નો ચાલે આવું બધું ભારતની અંદર, એવું કીધું કાસિમભાઈ. તો કાસિમ તો છે એ મીર કાસિમ અવધના નવાબ પાસે, એ સમયનું રાજ્ય અવધ, અવધના નવાબ પાસે જાય છે. અને એ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. એ સમયે છે એ અવધના નવાબના સ્થાને મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. તો મીર કાસિમભાઈ શાહ આલમ પાસે જાય છે કે ભાઈ આલમભાઈ, રાજા આલમ, રાજા શાહ આલમ, કે ભાઈ આવું આવું બધું થયું છે, બધી ઘટનાની વાત કરી કે અંગ્રેજોએ પહેલાં જાફરને બનાવ્યો, મીર જાફરને, ત્યાર પછી મને બનાવ્યો, પછી પાછો મને ઉતારીને મીર જાફરને બનાવ્યો. આનો કાંક આપણે વહીવટ કરી નાખવો પડશે હવે કે અંગ્રેજોનો. આવું ન હાલે કે, મને આ બધું મજા ન આવે કે. શાહ આલમ પાસે જાય છે અને એને બધી વાત કરે છે. તો આપણે શું કરવું હવે કે, તમે અમને કંઈક સાથ આપો તો આપણે એનો કંઈક કરીએ કે. તો શાહ આલમ કેસ વાંધો નહીં કે, કરો યુદ્ધ જાહેર, ઘૂસતાય નાખીએ અંગ્રેજોને. બરોબર, શાહ આલમ તો છે એ તૈયાર થઈ જાય છે. અને પછી આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. આથી ત્રણેય, મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ત્રણેય જો લીધું છે, શું લીધું છે? ત્રણેય સંયુક્ત રીતે. ત્રણેય એટલે ત્રણેય કોણ કોણ? એક તો કાસિમ છે, મીર કાસિમ, એક છે મીર કાસિમ, એક છે શાહ આલમ. તો ત્રીજો વ્યક્તિ કોણ? તો કે ત્રીજો વ્યક્તિ હતો મિત્ર મીર જાફર. કોણ હતો? મીર જાફર. એનો હજી ગુસ્સો ગયો હતો નહીં જ્યારે એને ગાદી ઉપરથી ખસેડવામાં આવ્યો હતો, પછી મીર કાસિમને બેસાડવામાં આવ્યો હતો. એ ગુસ્સો હજી એને ગયો હતો નહીં કે આપણે એની સાથે હું રહીશ અને એને આપણે હરાવવાના છે, એમ કરીને આ ત્રણે ભેગા થયા. કોણ કોણ? જાફરભાઈ, કાસિમભાઈ અને આલમભાઈ, ત્રણે ભેગા થયા. અને ત્રણેયની સંયુક્ત સેનાએ કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. ભાઈ આવો, લડવા માટે તૈયાર થઈ જાઓ, એમ કરીને ત્રણેય શું કર્યું? યુદ્ધ જાહેર કર્યું. બરોબર, આગળ જોઈએ તો કે બક્સર મુકામે, બક્સર નામનું છે એ મેદાન, બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. ક્યારે? તો કે 22 ઓક્ટોબર 1764. ખાસ યાદ રાખજો મિત્રો, પ્લાસીનું યુદ્ધ લડાણું હતું 23 જૂન 1757માં, જ્યારે બક્સરનું યુદ્ધ ક્યારે લડાણું? તો કે 22 ઓક્ટોબર 1764માં. એક બાજુ કંપની અને એક બાજુ આ ત્રણેયની સંયુક્ત સેના, આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો કે ભાઈ કંપની અને સિરાજ ઉદ્દૌલા. પરંતુ બક્સરનું યુદ્ધ આ ત્રણેયની સંયુક્ત સેના અને કંપની વચ્ચે થાય છે 22 ઓક્ટોબર 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. મિત્રો આમાં એવું થાય છે કે ઓલા ત્રણે ભેગા થયા છતાં કંપનીને હરાવી શક્યા નહીં. ત્રણે એક સાથે મળ્યા છતાં કંપનીને છે એ હાર આપી ન શક્યા અને ત્રણેયની એટલે કે સંયુક્ત સેનાનો
પરાજય થાય છે, સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને 3 એક બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી જાય છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા મળી જાય છે કંપનીને. આ બક્સરનું યુદ્ધ પૂરું થતાં એમાં કંપનીની જીત થાય છે, જીતી જાય છે કંપની, બરોબર. અને ત્રણેયની દીવાની સત્તા મળે છે. તો મિત્રો આવું કંઈક હતું આપણું બક્સરનું યુદ્ધ, બરોબર. સૌથી પહેલાં છે એ આપણને ખ્યાલ છે પ્લાસીના યુદ્ધની અંદર મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. મીર જાફર પાસેથી જુદા જુદા બહાને અંગ્રેજો ઘણું બધું પુષ્કળ ધન મેળવી લે છે, બરોબર. અને વધુ અધિકારો મેળવવા માટે અંગ્રેજોની જે આમ વધુ અધિકારો મેળવવાની લાલચ છે એના કારણે મીર જાફરની જગ્યાએ મીર કાસિમને બનાવે છે બંગાળનો નવાબ. હવે મીર કાસિમ છે એ મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો. મીર કાસિમનો ડર લાગવા મળ્યો કંપનીને, જેથી પાછો મીર કાસિમને ગાદી ઉપરથી ઉતારી ત્યાં મીર જાફરને બેસાડવામાં આવે છે. ત્યાં મીર કાસિમ છે એ અવધના નવાબની શરણે જાય છે ને એ સમયે અવધનો નવાબ હતો શાહ આલમ. જો મિત્રો એક માર્કમાં હેતુલક્ષીમાં પૂછાઈ શકે કે બક્સરના યુદ્ધ સમયે અવધના નવાબ તરીકે છે એ રાજગાદીએ કોણ હતું? તો કે ભાઈ મુઘલ બાદશાહ શાહ આલમ, બરોબર. તો એ શરણે જાય છે અને મીર કાસિમ, શાહ આલમ અને મીર જાફર ત્રણેયની સંયુક્ત સેના થઈ કંપની સામે યુદ્ધ જાહેર થાય છે. અને યુદ્ધ છે એ બક્સર મુકામે શરૂ થાય છે. અને ક્યારે? તો કે ભાઈ 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ મિત્રો ક્યારે લડવામાં ક્યારે છે એ લડાયું હતું? તો કે ભાઈ 22 ઓક્ટોબર 1764ની અંદર. અને એમાં છે એ કોની હાર થાય છે? તો કે એમાં સંયુક્ત સેનાની હાર થાય છે, કંપનીનો વિજય થાય છે, જીત થાય છે. અને બક્સરના યુદ્ધ પછી કંપનીને કેટલી સત્તા મળે છે? તો કે ભાઈ બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા છે એ કંપનીને મળે છે, બરોબર. તો આ રીતે મિત્રો આપણું થયું બક્સરનું યુદ્ધ, બરોબર. સરસ મજાનું પ્લાસીના યુદ્ધ જેવું જ સહેલું યુદ્ધ છે, ખૂબ મજા આવે એવું યુદ્ધ છે. તમને બધાને અત્યારે મેં સમજાવ્યું ને ત્યાં જ યાદ રહી ગયું હશે એવું યુદ્ધ છે. હવે તમે ખાલી છે ને આવું તમને હોમવર્કમાં વોટ્સએપ ગ્રુપમાં આપીશ ને કે આ 2 વાર લખવાનું, એ 2 વાર તમે લખશો ને એટલે તમને કડકડાટ મોઢે રાતે તમને હુતેલા કોક જગાડે ને તોય તમે છે કીધું ને કે બક્સરનું યુદ્ધ ક્યારે લડાડું હતું તો તમે ફટાકે મોઢામાંથી જવાબ આપો 22 ઓક્ટોબર 1764. આવું તમને પાકું થઈ જશે, બરોબર. અને મિત્રો આપણે એવી જ રીતે સમાજ ભણવાનું છે, એવી જ રીતે સમાજ પાકું કરવાનું છે. હું તમને એવી જ રીતે પાકું કરાવી જેથી કરીને તમારે એક્સ્ટ્રા ટાઈમ સમાજને ન આપવો પડે. બીજા બધા ઘણા બધા ઇંગ્લિશ છે, ગણિત છે, વિજ્ઞાન, એમાં આપણે વધારે ટાઈમ આપી શકીએ એના માટે સમાજ આપણે આવી રીતે પાકું કરવાનું છે, બરોબર. તો આવી રીતે મિત્રો છે આપણું બક્સરનું યુદ્ધ થાય છે પૂરું, બરોબર. આગળના ટોપિક વિશે હવે ચર્ચા કરીએ આપણે. તો હવે આપણો આગળનો ટોપિક આવે છે કંપની શાસનનો વિકાસ. હવે જો મિત્રો કંપની છે ને એ શાસન કરવા લાગી છે. કંપની શું કરવા લાગી છે? શાસન કરવા લાગી છે. એટલે આપણે કંપની શાસનના વિકાસની વાત કેવી રીતે હવે ધીમે ધીમે પેલા પ્લાસીના યુદ્ધમાં બંગાળની અંદર 24 પરગણાની જાગીર મળે છે. બક્સરનું યુદ્ધ લડે છો તો બક્સરના યુદ્ધમાં છે એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળે છે. હવે ધીમે ધીમે ત્યાંથી છે એ આગળ ચાલે છે. તો જોઈએ એની પછીનો ટોપિક છે આપણો કંપની શાસનનો વિકાસ, બરોબર. કંપની શાસનનો વિકાસ શરૂઆત કરીએ મિત્રો, બરોબર. તો જોઈએ અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773. ખાસ મિત્રો યાદ રાખજો, ટીક કરી લેજો, IMP જેવો પ્રશ્ન
કે ભાઈ કંપનીએ નિયામક ધારો ક્યારે પસાર કર્યો? તો કે ભાઈ 1773. આ નિયામક ધારોમાં શું હતું? ધારો એટલે કાયદો, બરોબર? ધારો એટલે કે એક કાયદો. તો આ કાયદાની અંદર શું હતું આગળ જોઈશું આપણે, પણ આપણે એટલું યાદ રાખી લેવાનું છે કે ભાઈ નિયામક ધારો કંપનીએ ક્યારે પસાર કર્યો? તો કે 1773 ની અંદર, બરોબર? આગળ જોઈએ. જે કાયદા અનુસાર, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ નિયામક ધારા અન્વયે શું થયું? તો કે ભાઈ નિયામક ધારા અન્વયે જે ગવર્નર હતા, ગવર્નરનું એક પદ હતું એ સમયે. જે અત્યારે આપણે ગવર્નર એટલે શું? તો કે ભાઈ રાજ્યપાલ તરીકે ઓળખીએ છીએ ગવર્નરને. તો ગવર્નર તરીકેનું એક પદ હતું. એ પદના સ્થાને એક નવું પદ ઉમેરવામાં આવ્યું અને એ પદ હતું ગવર્નર જનરલ. કે ભાઈ ગવર્નરનું પદ કાઢી નાખો, દૂર કરી દો, એના સ્થાને કયું નવું પદ? તો કે ભાઈ ગવર્નર જનરલનું પદ છે એ ઉમેરવામાં આવે. કેમ અત્યારે આપણે છે ને એ ગુજરાત રાજ્ય છે, તો ગુજરાત રાજ્યની અંદર એક ગવર્નર હોય એટલે કે રાજ્યપાલ હોય, એક મુખ્યમંત્રી હોય. તો એમ કહી દે કે ભાઈ ગવર્નરનું પદ કાઢી નાખો અને એની સ્થાને છે એ મુખ્યમંત્રીનું પદ રાખો. તો અહીં એવું કર્યું, ગવર્નરનું પદ દૂર કરવામાં આવ્યું અને એના સ્થાને કોને કરવામાં આવ્યું? તો કે ભાઈ ગવર્નર જનરલ. એ પદ ઉપર જે વ્યક્તિ હોય એને શું કામ આપ્યું? તો કે ભાઈ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો. કંપનીનું વ્યાપારી ધોરણે શું હિત છે? કંપનીનું વ્યાપારી ધોરણે હિત જોવાનું અને કંપનીનું રાજકીય ધોરણે હિત જોવાનું કામ આ કોને કરવાનું? ગવર્નર જનરલને કરવાનું. કે ભાઈ રાજકીય રીતે કોઈ પ્રશ્નો નથી થતા ને, કોઈ રાજા કોઈ કંપનીને હેરાન નથી કરતો ને, વેપાર કરવા નથી દેતો, એવું કંઈ નથી થતું ને. તો આ બધું કામ કોને કરવાનું? ગવર્નર જનરલને કરવાનું. તેમજ પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે, કંપનીની કાંઈ પણ પ્રવૃત્તિ હોય તો એનો સીધો અંકુશ કોના નીચે? તો કે ગવર્નર જનરલ નીચે. કંપનીને કાંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો પહેલાં પરવાનગી કોની લેવાની? ગવર્નર જનરલની લેવાની. આવું એક પદ રચવામાં આવ્યું ગવર્નર જનરલ, કે ભાઈ કંપનીના વ્યાપારી હિતો અને રાજકીય હિતોનું રક્ષણ કરવું અને કંપનીની તમામ પ્રવૃત્તિઓ પર સીધું અંકુશ છે એ ગવર્નર જનરલનું મૂકવામાં આવ્યું. બરાબર? ત્યાર પછી આગળ આ રીતે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી અને એની નીચે એટલે કે આ ગવર્નર જનરલની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર પ્લસ તેની કાઉન્સિલ એટલે કે એની ટુકડી જે આખી હોય એ. બરાબર? તો આ રીતે મુંબઈ મદ્રાસના ગવર્નરને આની નીચે મૂકવામાં આવ્યા. એટલે કે સૌથી ઉપર ગવર્નર જનરલ, ત્યાર પછી એનાથી નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને એની કાઉન્સિલ. બરાબર? આવી રીતનું આખું તૈયાર કરવું. કેમ અત્યારે આપણે સૌથી ઉપર છે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નીચે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ, એવી રીતે એ સમયે સૌથી ઉપર છે ગવર્નર જનરલ, એનાથી નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને એની કાઉન્સિલ. બરાબર? આવું આખું તૈયાર કરવામાં આવ્યું. બરાબર? ત્યાર પછી આગળ આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. જો મિત્રો ખાસ યાદ રાખજો, કોણ? તો કે ભાઈ વોરન હેસ્ટિંગ્સ. બરાબર? વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જતો હોય
ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યો? તો કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સને બનાવવામાં આવ્યો. બરોબર, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સને બનાવવામાં આવ્યો. બરોબર, તો જોઈએ જો સૌથી પહેલું પદ જે ગવર્નર જનરલનું હતું એ ગવર્નર જનરલ ઉપરના પદ ઉપર છે એ વોરન હેસ્ટિંગ્સ આવે છે. બરોબર, જોઈએ આગળ શું કરે છે તો કે ભાઈ તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. ખાસ યાદ રાખવાનું મિત્રો. બરોબર, એના સમયમાં એટલે કોના સમયમાં? તો કે વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે. બરોબર, કોની સાથે? મરાઠાઓ સાથે. તમે બાજીરાવનું પિક્ચર જોયું હશે, એ મરાઠા હતા, તો એમના ટૂંકમાં છે એ સાથે આ ટૂંકમાં મરાઠા વિગ્રહ થયેલો. તો પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો? વોરન હેસ્ટિંગ્સના સમયમાં. બરોબર, કોની કોની વચ્ચે? તો કે ભાઈ અંગ્રેજો એટલે કે કંપની અને મરાઠા વચ્ચે. બરોબર, પછી બીજું શું થયું? તો કે ભાઈ બીજું દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. શું થયું? દ્વિતીય મૈસૂર વિગ્રહ. આ કોની કોની વચ્ચે થયો? તો કે ભાઈ હૈદર અલી અને અંગ્રેજો એટલે કે કંપની વચ્ચે. બરોબર, તો આ બે વસ્તુ છે એ કોના સમયમાં થયું? તો કે ભાઈ વોરન હેસ્ટિંગ્સના સમયમાં. બરોબર, એક પ્રથમ મરાઠા વિગ્રહ અને એક દ્વિતીય મૈસૂર વિગ્રહ. એક દ્વિતીય મૈસૂર વિગ્રહ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મિત્રો કે ભાઈ દ્વિતીય મૈસૂર વિગ્રહ કયા ગવર્નર જનરલના સમયમાં થયો? તો કે ભાઈ વોરન હેસ્ટિંગના સમયમાં. પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો? કયા ગવર્નર જનરલના સમયમાં થયો? તો કે ભાઈ વોરન હેસ્ટિંગના સમયમાં. બરોબર, દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તો કે કંપની અને હૈદર અલી, અથવા તો તમને એમ આપ્યું હોય અંગ્રેજો અને હૈદર અલી, તો આ બંને વચ્ચે થયો. બરોબર, તો આવું કંઈક વોરન હેસ્ટિંગ દ્વારા કરવામાં આવે છે. આગળ જોઈએ. બરોબર, તો અહીંયા થોડુંક આપણે લીટા કરી નાખ્યા છે, તો થોડુંક ભૂસ નાખવું. કોઈને વાંધો ન હોય તો વાંધો નથી ને મિત્રો, કોઈને પણ. તો આ ભૂસ નાખીએ આપણે. બરોબર, ઓકે, ચાલો ભૂસાઈ ગયું. હવે આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. બરોબર, આ બંને સત્તાઓનો એક સાથે સામનો થયો. કોની કોની? તો કે ભાઈ મરાઠાઓ વચ્ચે અને હૈદર અલી બંને સાથે એક હારે લડ્યા. હારે સત્તાનો ટૂંકમાં સામનો કર્યો, એના કારણે કંપનીની મુશ્કેલી તો સ્વાભાવિક છે મિત્રો. આપણે ટૂંકમાં છે એ કોઈકની યાર બાંધ્યા હોય, હવે આપણી સામે બે જણા હોય તો આપણે એનો સામનો કરવા થોડીક મુશ્કેલી પડે. એક જ હોય તો હમણાં પાડી દઈએ. બરોબર, એક જ હોય તો થોડુંક આપણે એને પહોંચી વળીએ. પણ બે એકારે આપણે યાર લડતા હોય તો આપણે થોડીક તો મિત્રો મુશ્કેલી પડે. તો અહીંયા અંગ્રેજોને એવું થાય છે, એક સાથે બેનો સામનો કરવો પડે છે, જેના કારણે થોડીક મુશ્કેલીઓ પડે છે. બરોબર, તો જોઈએ આગળ શું થાય છે. બરોબર, ખાસ મિત્રો આમાં યાદ રાખી લેજો, નિયામક ધારો ક્યારે પસાર થયો હતો કે 1773માં. નિયામક ધારામાં શું હતું? તો કે ભાઈ ગવર્નરનું પદ હતું એના સ્થાને છે એ ગવર્નર જનરલ છે એ પદ લાવવામાં આવ્યું. એ શું કામ કરશે? તો કે ભાઈ વ્યાપારી અને રાજકીય હિતો કંપનીના તથા પ્રવૃત્તિઓ પર કંપનીનો સીધો અંકુશ છે એ હશે. આ ગવર્નર જનરલ નીચે કોને રાખવામાં આવ્યો? તો કે ભાઈ મુંબઈ અને મદ્રાસના ગવર્નરને અને એની કાઉન્સિલને. બરોબર, ત્યાર પછી ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને બનાવવામાં આવ્યો? તો કે વોરન હેસ્ટિંગ્સને. એના સમયમાં બે વિગ્રહો યુદ્ધો થયેલા. એક પ્રથમ મરાઠા વિગ્રહ
અને એક દ્વિતીય મૈસૂર વિગ્રહ. દ્વિતીય મૈસૂર વિગ્રહની અંદર છે એ હૈદર અલીનું નામ આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો. બરોબર, આગળ જોઈએ, હવે આગળ ચર્ચા કરીએ. હાલો ભાઈ, બસ. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવે છે. હવે મિત્રો, વોરન હેસ્ટિંગ્સ બાદ ખાસ યાદ રાખવાનું જ તમારે મિત્રો, વોરન હેસ્ટિંગ્સ પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? કોર્નવોલિસ આવે છે. વોરન હેસ્ટિંગ્સ પછી ગવર્નર જનરલ તરીકે છે એ કોર્નવોલિસ નામનો વ્યક્તિ આવે છે, અંગ્રેજ અફસર આવે છે ગવર્નર જનરલ તરીકે. બરોબર, આગળ જોઈએ તો કે તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. જો તમે અહીંયા હાવજને જોઈ શકો છો, ટીપુ સુલતાન, તમે નામ તો સાંભળેલું હશે. અહીંયા તમને બાજુમાં ફોટો પણ દેખાય છે. કોર્નવોલિસના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે, અને ત્રીજા મૈસૂર વિગ્રહ કોની સાથે થાય છે? તો કે ભાઈ ટીપુ સુલતાન સાથે, જે મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતો. મૈસૂરના વાઘ તરીકે છે એ ટીપુ સુલતાન જાણીતા હતા. તો એની સાથે વિગ્રહ થાય છે કંપનીને. બરોબર, આગળ જોઈએ તો કે ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ, તેને સિંધી સ્વીકારવાની ફરજ પડી. હવે ટીપુ સુલતાનને એમનામ હરાવી શકે એમ નહોતું, ખૂબ એનું સૈન્ય શક્તિશાળી હતું. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજોએ મરાઠા અને નિઝામની મદદ માંગી કે ભાઈ તમે ટીપુ સુલતાનને હરાવવામાં મારી મદદ કરો ને. કંપનીએ એવું કીધું, મદદ માગી. હવે ત્રણેયની સંયુક્ત સેના થાય છે, મરાઠાઓની, નિઝામની અને નિઝામ એટલે કે રાજા. એ સમયે દક્ષિણમાં છે એ રાજાને નિઝામ કહેવાતા. બરોબર, તો નિઝામ અને મરાઠાની સંયુક્ત, અને ત્રીજી હતી અંગ્રેજોની. આ ત્રણેયની સંયુક્ત સેનાએ આ ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરે છે, અને એમાં ટીપુ સુલતાન ભાઈની શું થાય છે? હાર થાય છે. મરાઠા, નિઝામ અને અંગ્રેજો ત્રણેયની સંયુક્ત સેના ટીપુ સુલતાન સામે યુદ્ધ કરે છે. ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે, અને એમાં છે એ આ ટીપુ સુલતાનની શું થાય છે? હાર થાય છે. સ્વાભાવિક છે, ઓલા ત્રણેય ભેગા થાય, આ એકલો બચારો લડીને કેટલુંક લડે, અઘરું પડે. ઓલું બેમાં હતું તોય આ અંગ્રેજો કંપનીને ખબર ને મુશ્કેલીઓ થતી હતી. આ તો ત્રણ થયા, હવે તો તકલીફ પડે જ. બરોબર, એના કારણે છે એ ટીપુ સુલતાનની હાર થાય છે. નકર ટીપુ સુલતાન હારે જ નહીં મિત્રો, પણ અહીં ટીપુ સુલતાનની શું થાય છે? હાર થાય છે. હાર થાય છે એટલે એને સંધિ સ્વીકારવાની શું પડે છે? ફરજ પડે છે. કાંઈ પણ હાર થાય એટલે કાંઈક સંધિ થતી હોય, કાંઈક સંધિ થતી હોય. સંધિ એટલે કે ટૂંકમાં છે અંગ્રેજો અમુક વસ્તુ કે એ ટીપુ સુલતાનને માનવી પડે. આ એક સંધિ. તો એની ફરજ ટીપુ સુલતાનને પડે છે, કારણ કે હારી ગયા. જો જીત્યા હોત તો ન પડે, પણ હારી જાય છે એટલે પડે છે ફરજ. બરોબર, તો આ રીતે આમાંથી ખાસ યાદ રાખવાનું મિત્રો, વોરન હેસ્ટિંગ્સ પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? તો કે કોર્નવોલિસ ભાઈ. કોણ આવે છે? કોર્નવોલિસ. હવે આ કોર્નવોલિસના સમયમાં છે એ ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. કોની વચ્ચે? તો કે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે. એ સમયે મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? તો કે ભાઈ ટીપુ સુલતાન. આ ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર છે કોની હાર થાય છે? તો કે ટીપુ સુલતાનની હાર થાય છે, અને એને સંધિ ટૂંકમાં છે એ સ્વીકારવી પડે છે.
તો ખાસ મિત્રો છે એ જે મેં તમને પ્રશ્ન આમાંથી બોલ્યો એવા પ્રશ્નો પૂછાઈ શકે પરીક્ષાની અંદર હેતુલક્ષી, અને આખો તો મેં તમને કીધું એમ પૂછાઈ શકે. આખો પ્રશ્ન આ ટોપિકનો આપણો શું પૂછાશે તો કે ભાઈ કંપની શાસનનો વિકાસ સમજાવો, આવું તમને પૂછાશે. કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો એ તમને આખો પ્રશ્ન પૂછાશે. પણ નાના નાના પ્રશ્નો આવા છે એ તમને પૂછાઈ શકે છે. બરોબર, તો આગળ જોઈએ. હવે કોર્નવોલિસનો સમય પણ પૂરો થાય છે. તો મિત્રો કોર્નવોલિસની સાથે સાથે આપણો પણ સમય થોડોક પૂરો થાય છે. અહીંયા સુધી આપણે રાખીએ, પછી બહુ ભણ્યા કરવી જ ગાંડા થઈ જાય, એટલે આપણે બહુ ભણવાનું થતું નથી. થોડું થોડું દરરોજ ભણશું, બરાબર ને? તો પછી થોડું થોડું દરરોજ ભણશું. તો આજે આપણે જે ભણ્યા છીએ બરાબર, એમાં એક બક્સરનું યુદ્ધ ભણ્યા છીએ અને કંપની શાસનના વિકાસની શરૂઆત કરી છે, એટલે કે કંપની શાસનની શરૂઆત કરી છે. અને કંપની શાસનના વિકાસમાં આપણે સૌથી પહેલો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ ભણ્યા અને બીજો ગવર્નર જનરલ છે એ કોર્નવોલિસ ભણ્યા. એની અંદર આપણે જે માહિતી મેળવી એકવાર કંઠસ્થ કરી લેજો, જોજો. એકવાર ન મજા આવે, અત્યારે ન મજા આવે તો બીજી વાર છે એ જોજો વિડીયો. અને જે તમને હું ગ્રુપમાં છે એ હોમવર્ક આપું એ હોમવર્ક કરી નાખજો, પાકું કરજો અને મજા કરજો. બરોબર, પણ દરરોજના આપણા જે લેક્ચર આવે છે એ લેક્ચર જોવાનું ભૂલવાનું નથી. જે દરરોજનું હોમવર્ક આપીએ છીએ એ હોમવર્ક કરવાનું ભૂલવાનું નથી. લેક્ચર જોઈ નાખવાના છે, હોમવર્ક કરી નાખવાનું છે અને ત્યાર પછી આપણે મજા કરવાની છે. નહીંકરી મજા કર્યા રાખવાની છે નહીં. ઓકે, બરોબર. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આગળ કોર્નવોલિસ પછી કોણ આવે છે ગવર્નર જનરલના પદે એની આપણે વાત છે એ આવતા લેક્ચરમાં કરશું. આજે અહીંયા સુધી રાખીએ. આવજો મિત્રો, બાય, અસ્તુ.